બીજો ટિફિન લઈ આલ્યો ચારનો રોટલો કર્યો છે તે શાક નથી આજ શાક નથી કર્યું અંધારું થઈ ગયું દી આથમી ગયો ને લાઈટ વઈ ગઈ હતી એ લુખો રોટલો ખાવાનો એ ના મને ખબર છે તમે લુખું ન ખાવ ઘરનો ગાંગડો ગુઈડો હે તું ઘરનો ગાંગડો ન દેતી જા ને હું ખાવા બેહું છું ને તો માખીઓ ભેગી થાય છે ને એમ કરે છે પછી શેઠિયો વટે છે ને એમ કહે છે કે રાજુ બાપા ગોબરા તે ન્યા ઓફિસ પાસે ન ખવાય આખું ખવાય અને શેઠ એટલો બધો તમને હારો લાગે છે તો શેઠને બે શબ્દ કહેવાય લે મારા હવા તો બહુ લબલબાટી કરો છો તો શેઠને કહી દેવાય કે આખી રાત હું ખુવાર મરું છું થોડાક પાછા વધારી દે એ મેં કીધું તો ઓલા મહિને કીધું 500 રૂપિયા પગારમાં વધારી દ્યો તો કે રાજુ બાપા તો તમે જૂના છો ને એટલે તમને સિક્યુરિટી માં બેહારું છું બાકી 10,000 માં જડે છે તમારા ભાઈ માનો તમને 15,000 દઉં છું ઈ તમને બાબુડિયા બનાવે છે બાકી જો શેઠ છે ને ઈ માણાથી ઉજરા હોય અને જો નહીં ને તમે સોકીપો કરો આખી રાત તમે જોલું ખાઈ ગયા હો ને એના બાપ કોક બધું સોરી ગયા હોય તો પણ આ તો તમારા થકી બધું એનું એમને હડીખમ ઊભું છે તો વધારે માંગો જોલું તો હું ખાવું જ નહીં પાછળની શેરીમાં બંગલામાં જે પગીપણામાં ડોહો બેસતો તો ને એને હમણાં થોડાક દી પહેલા મારીને સોર વયા ગયા એટલે મને ઈ બીક લાગે એટલે હું જોલું ન ખાવું હારું બહુ હારું આત્મખાન જ કરવાના જાવ જાતા હોય ને એમ કહું છું કે 100 રૂપિયા દે ને હું કરવા છે ખિસ્સામાં નથી કાઈ આ ઘરમાં નથી હવે પૈસા નથી દાદા બે ત્રણ બે હાલ એટલા જ છે તે આખો પગાર વપરાઈ ગયો થોડાક છે મારે ન જોઈ પૈસા જોઈ છે ને આખી રાત બેહું હોય ને પૈસા હું કરવા છે ઉપડા રતપાલીમાં હા ભારે જવાબદારી તમે બાકી માથે લીધી છો બતિયું તે શું કરું હવે રાતે પગીપણામાં જાવ છું અને શેઠિયો હારો જડી ગયો છે ને તે મારો રોટલો હાલે છે આ પગીપણામાં હે ને ઈ સાહેબારે મેં વાત કરી તમને મેં રખાવ્યા છે એટલે આનંદ કરો મંગલ કરો ને રૂપિયા કમાઓ આ છે ને તારા ટાઢાપુરના ઠોકતો હોય ને ન્યા ઠોકજે હવે તારો જન્મ નહોતો ને તઈનો ઈ શેઠિયો મારા બાપને ઓળખતો રાજુભાઈ થોડીક વ્યવસ્થિત વાત કરો હું આ ગામનો સરપંચ છું કઈક મર્યાદાથી બોલાવું દાંત કાઢે બોલ સરપંચ થઈ ગયો તો વેત એક ઊંસો હાલવા માંડ્યો આમ જો તારા જેવા સરપંચ છે ને ગામમાં મેં કેટલાય બદલાવી નાખ્યા છે ખોટો પાવર ન કરતો નકરા સોયણો બદલાવાનો વેત નહીં રે શાંતિ રાખો ને તમારું કામ કરતા હોય ને ઈ કરો અને આમ જો નળ તો ટાઈમે આવે ને ઘરે હે નળ પાણીના ટાઈમે ઘરે આવે પાણી કે નહીં નળ અમે લીધા જ નથી તો ઓલો ધનો તો આવ્યો તો અહીંયા માપવા હે ધનો ઈ માપી ગયો છે બાકી અમે નળ નથી લીધા ખોટા પછી પૈસા ભરવાના કનેક્શન ના તો ભરવાના અમારે માંડ ભેગું થાય મારા પગારમાં અમારે ઘટે છે એવું ઈ માપી ગયો ને મેં ને માપવા જ મોકલ્યો તો બાકી નળ તો હજી પોર આવી જશે પાણી આવી જાય છે હો પાણી હોતા નળ આવશે મારી પેલા સરપંચ હતો ને એ સરપંચ માં આવ્યો તઈ નળ આવ્યા અને બીજો સરપંચ આવ્યો તઈ પાણી આવ્યું હું એના જેવો સરપંચ નથી અને હું હાલે ઘરમાં ઘરની તો વાત જ જવા દેવી પેલા કેમ કઈ ડોસી સુઈત્રી જો આ રોવાનું એક તમે બંધ કરો આ મન મજા નો આવે પાછું રોક છેડા કાઢો છો રોવું છું પણ હું આટલી બધું રોવાની તમારે જરે કઈ તકલીફ છે 40 વર્ષ થયા મેં ઘર ઘેણું કર્યું આમાં જોઈ લે જાયનો રોટલો છે શાક નથી તો એ બકાલું ન હોય એટલે નહીં ડોસી એ બનાવ્યું હોય ખવડાવું નથી કાઈ વાંધો ને સાના રહી જાવ ડોસી ભેગી થાય એટલે હું કહીશ હો મારી વાડીએ બકાલું તમારે લઈ જાય કાલે હું રાંધું તો ખબર છે તને શું તમે રોઈ લ્યો કે વાત કરી લ્યો મારે મોડું થાય છે કાલે હાજે ભાખરીન સા આખી રાત નીંદર નો આવી કા એમાં તકલીફ પડી ગઈ કઈ રાતે સા ખાઈ તો નીંદર આવે ઓહો તમારી વાતું ખૂટશે ને હું ઓલો સાહેબ રાહ જોવા જાવ તમે પણ મને એવું લાગે છે આ ડોહી મારા આરે પાર નહીં પડે હવે એવું નો વિચારવાનું હોય ધંધે જાવ હાલો સાના રહી જજો લે કાવી જો કાકી ઓય પડી ગયો હરગો આ પાડું છું આટલે તો કાઈ ન થાય મરી ગયો કેવો હવાદનો હે ડોહો રોજ નોખા શાક એલી હે ના કરવા
લે આપણે બાયુને હું એક દી રીંગણા એક દી બટેકા એક દી ભજીયા ને એક દી પૂરી હોય હું ને આને ગમે એટલા 18 જાતના પકવાન દઈને તોય આને સંતોષ નથી હવે તો કંટાળીશું આખી જિંદગી દુખી થઈ આનો હું રસ્તો કાઢવો કે દુખી અને તમે નહીં હું નહીં તો કોણ તમને મારા દુખ થોડા દેખાય મતલબિયા તમારે તમારાથી મતલબ કોઈ દી કોઈ પૂછવા આવ્યું ડોહી તારે હું દુખ છે ગદી થોડા લુગડા સિવાય તો બીજું લુગડું ન પહેરે કાટલા કહી કહીને હાથ હરોડાઈ જાય પણ બીજું કાકી તમે સમજતા નથી હવે મારા કાકાની ઉંમર થઈ ગઈ તો પહેલેથી હવે ઈ ધોળા કપડા પહેરે છે તો ઈ જ પહેરે ને કાઈ નહીં ઓલો પાછો ખાખી કલરના પહેરે છે તો આને એવા નો પહેરાય પણ ના હું કેમ દુખી થાવ ઈ જોવે છે હવે તો એમ થાય છે કે શેડો ફાડી નાખું છૂટું કરી નાખું વાત કરો છો બીજું કાકી આ તમારા મોઢામાં શબ્દ સોપતા નથી પાછા વરો પાછા કાઈ એમાં હું વાંધો હું વાંધો આ માથામાં ધોરા આવ્યા પોણી જિંદગી વઈ ગઈ જાતી જિંદગી તમારે છૂટું કરવું છે ના ના આવું દુખ તારે હોય તો તું ના છૂટું કર લે મારી ઉપર કેટલા દુખ પડ્યા ઈ તમને ખબર છે ને હાલમાં પડે છે તો હું કોઈને કહું છું હેના દુખ પડે છે તને મારા ઘરવાળા ભેગી હું રહું છું ને એમાં 1.5 વર્ષથી અમે બે માણા બોલતા નથી અને કોઈ દી હાઈરે બેહીન ખાધું નથી 1.5 વર્ષમાં ઈ કોઈ દી મને ઉમરો ટપાડીને કે બહાર ફરવા નથી લઈ જતો છતાંય હું ઈ ઘરમાં પડી છું ને સહન કરું છું ને હું કામ કે એક ભવના બે ભવ હારા ન લાગે હું તો હજી નાની બાળ છું હજી તો મારે છોકરા છે બાકી છે તો મને એ વિચાર નથી આવતો કે મારે બીજું કરવું જોઈએ અને તમને જાતી જિંદગી માથામાં ધોરા આવ્યા અને તમારે છૂટું કરવું છે તો મીઠા તાઈની છો એટલે તને એવો વિચાર નથી આવતો ધોરી પીંડા જેવી રૂપ રૂપનો અંબાર અને હજી તને તો જોય એવું જડીદાર પણ હું કામ આ પકડીને બેઠી છો આવા ગોદારા જેવા છોકરાને હું એમ કહું છું ઠેકાણે પડી દેવાય હા એક વાત હાચી કે આવું મારે હું છૂટું કરીને બીજે ઘર ઘું તો ભૂંડી લાગુ મારે ક્યાં બીજે ઘર ઘેણું કરવું મારે તો ખાલી આનાથી છૂટું પડવું છે હું તો મારા ભાઈ ભત્રીજાની ઘરે વઈ જાય પણ હવે વેલા મોડું મારે છૂટું તો કરવું પાછા વરો હું છૂટું કરવું ગામની આબરૂ કાઢશો ઘરની તો જાહે આયર ગામની જાહે અને હું કે તમને ભેગી થઈ ગઈ પહેલેથી તમારી આ જ વાત હોય લે સલાહ દેવા આવી સલાહ દેવા કરતા સહકાર દે ને આ ઘરમાં હવે હું પાર નહીં પડું મારે